11 ની અંદર ચેપ્ટર નંબર 6 માં આગળ આપણે વધીએ તો છેલ્લે સૌથી અગત્યનો ટોપિક આપણે ભણ્યા હતા. શું ભણ્યા હતા આપણે અગત્યનો ટોપિક? સ્થિતિ ઊર્જાની વિભાવના. એમાં એક ટોપિક અગત્યનો હતો સંરક્ષણ ક્ષેત્ર. બરાબર, આ થોડી વધારે ડિટેલ છે સંરક્ષણ ક્ષેત્રની. હવે પછીનો ટોપિક જે છે એ યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ. પહેલા તો યાંત્રિક ઊર્જા કોને કહેવાય? તો યાંત્રિક ઊર્જાની વ્યાખ્યા લખું છું. ગતિ ઊર્જા K અને સ્થિતિ ઊર્જા V ના સરવાળાને યાંત્રિક ઊર્જા E કહે છે. સિમ્પલ વ્યાખ્યા છે. જે તમારી પાસે ગતિ ઊર્જા હોય, જે તમારી પાસે સ્થિતિ ઊર્જા હોય, એનો તમે સરવાળો કરો, એને શું કહેવામાં આવે છે? યાંત્રિક ઊર્જા કહેવામાં આવે છે. તો મારી પાસે ગતિ ઊર્જા K છે, મારી પાસે સ્થિતિ ઊર્જા V છે, એનો હું સરવાળો કરું તો E મારા માટે યાંત્રિક ઊર્જા થઈ ગઈ. E બરાબર K પ્લસ V. ખ્યાલ આવ્યો? બરાબર. K પ્લસ શું લખાય? યાંત્રિક ઊર્જા એટલે K પ્લસ V. K એટલે ગતિ ઊર્જા, V એટલે શું લખાય? સ્થિતિ ઊર્જા. હવે આવે છે સંરક્ષણ. તો સંરક્ષણ માટેનો નિયમ પહેલા લખી નાખું છું. સંરક્ષણ માટેનો નિયમ કઈ આવો છે? સંરક્ષી બળની અસર હેઠળ યાંત્રિક રીતે અલગ કરેલા તંત્ર માટે યાંત્રિક ઊર્જા અચળ રહે છે. જો પેલી વ્યાખ્યા હતી ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા નો સરવાળો એટલે યાંત્રિક ઊર્જા. હવે નામ જે છે ને એ સંરક્ષણ શબ્દ સૌથી અગત્યનો છે. સંરક્ષણ. સંરક્ષણ એટલે શું? તો કે કોનું સંરક્ષણ? તો કે ઊર્જાનું સંરક્ષણ. કેવી ઊર્જાનું સંરક્ષણ? તો કે યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ. તો મારે સંરક્ષણ એટલે એવું શબ્દ વાપરવાનું, એને શું કહેવાય? સંરક્ષણ. સંરક્ષણ એટલે રક્ષણ કરવું એમ નહીં. કારણ કે પહેલી દ્રષ્ટિએ તમે વિચારશો ને એટલે બધા વિદ્યાર્થી મિત્રો એમ કહેશે સંરક્ષણ એટલે કે રક્ષણ કરવું. નહીં, સંરક્ષણ એટલે રક્ષણ કરવું નહીં. પ્રક્રિયા પહેલા અને પ્રક્રિયા બાદ જે યાંત્રિક ઊર્જા સમાન મળે એને યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થયું કહેવાય. તો મારે એવું કહી શકાય કે પ્રક્રિયા પહેલા યાંત્રિક ઊર્જા મને ધારો કે કુલ 2 જૂલ મળતી હતી, મેં કઈ પૈકી પ્રોસેસ કરી અને પછી પ્રક્રિયા બાદ કેટલી મળે છે? 2 જૂલ મળે છે. તો આમાં એવું કહેવાય કે પ્રારંભિક ઊર્જા, પ્રક્રિયા પહેલાની ઊર્જા, પ્રક્રિયા પછીની ઊર્જા કેવી મળે? સમાન મળે. તો તેને ઊર્જાનું શું કહેવાય? સંરક્ષણ. પણ કેવી ઊર્જાનું સંરક્ષણ? તો કે યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ. ધારો કે આ કુલ યાંત્રિક ઊર્જા છે 2 જૂલ, પ્રક્રિયા પહેલા 2 જૂલ મળે છે, પ્રક્રિયા બાદ કેટલી મળે છે? 2 જૂલ. સંરક્ષણ એટલે યાદ રાખવાનું પ્રક્રિયા પહેલા અને પ્રક્રિયા બાદ સમાન મળે ને એટલે સંરક્ષણ કહેવાય. આગળ એવું આવશે વેગમાન સંરક્ષણનો નિયમ. તો વેગમાન સંરક્ષણનો નિયમ એટલે તો કે પ્રક્રિયા પહેલા વેગમાન v1 પછી કઈક પદાર્થ ગતિ કરે છે તે દરમિયાન કઈક અંતિમ વેગમાન કઈક મળે છે કે v2. તો પ્રક્રિયા પહેલાનું વેગમાન થયું, આ પ્રક્રિયા પછીનું વેગમાન થયું, બે સમાન મળે ને તો ત્યાં રેખીય વેગમાનનું શું થયું કહેવાય? સંરક્ષણ. સંરક્ષણ એટલે શું? પ્રોસેસ પહેલા પ્રોસેસ પછી બે હરખું મળવું જોઈએ. આગળ જતા એવું આવશે વિદ્યુત ભારનું સંરક્ષણ. કોનું? વિદ્યુત ભારનું સંરક્ષણ. તો પ્રક્રિયા પહેલા વિદ્યુત ભાર 2 કુલમ હોય, પ્રક્રિયા બાદ કેટલો મળવો જોઈએ? 2 કુલમ. તો એનું શું થયું કહેવાય?
સંરક્ષણ થયું કેવો બરાબર પ્રક્રિયા પહેલા 2 કુલમ ને પ્રક્રિયા બાદ કઈક કરી પછી ઘટી જાય ધારો કે 1 કુલમ મળે તો ત્યાં વિદ્યુતભારનું સંરક્ષણ થતું નથી પ્રક્રિયા પહેલા 2 જૂલ ને પછી 1 જૂલ મળે તો ત્યાં કુલ યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થતું નથી પ્રક્રિયા પહેલાનું વેગમાન ને પછીનું વેગમાન સમાન નથી મળતું તો ત્યાં સંરક્ષણ થતું નથી હવે જો વિદ્યાર્થી સંરક્ષી બળોની અસર સંરક્ષી બળ કે જે પ્રક્રિયા જે થવી જોઈએ તે કેવા બળમાં થવી જોઈએ તો કે ગુરુત્વ બળમાં થવી જોઈએ વિદ્યુત બળમાં થવી જોઈએ અથવા ચુંબકીય બળમાં થવી જોઈએ યાંત્રિક રીતે અલગ કરેલા તંત્રમાં યાંત્રિક રીતે અલગ કરેલું યાંત્રિક રીતે એટલે શું પ્રક્રિયા પહેલા અને પ્રક્રિયા પછી એટલે યાંત્રિક રીતે અલગ કરેલું તંત્ર આ પહેલું તંત્ર થયું આ કેવું બીજું તંત્ર આ યાંત્રિક રીતે કેવું અલગ કરેલું તંત્ર યાંત્રિક રીતે અલગ કરેલું તંત્ર માટે યાંત્રિક ઊર્જા કારણ કે યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ છે એટલે યાંત્રિક ઊર્જા કેવી લેવી જોઈએ અચળ એટલે તો કે પહેલા 2 કુલમ પછી કેટલી મળે 2 કુલમ જ મળે ખ્યાલ આવ્યો કે નહીં તો અલગ કરેલા તંત્ર માટે યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થયું કહેવાય અથવા યાંત્રિક ઊર્જા કેવી રહેવી જોઈએ અચળ રહેવી જોઈએ તો સંરક્ષણ એટલે શું તો કે પ્રક્રિયા પહેલા અને પ્રક્રિયા બાદ ઊર્જા જે છે કેવી રહેવી જોઈએ અચળ રહેવી જોઈએ બરાબર જો ઊર્જા અચળ રહેવી જોઈએ ફેરફાર નથી કીધો યાદ રાખજો સંરક્ષણ માટે ઊર્જા જે છે કેવી રહેવી જોઈએ કુલ ઊર્જા જે છે ને જ્યાં એવું લખ્યું યાંત્રિક ઊર્જા જે છે ને ઈ અચળ રહેવી જોઈએ એટલે આ વસ્તુ જે છે ને કેવું રહેવું જોઈએ અચળ રહેવું જોઈએ કારણ કે સંરક્ષિત ક્ષેત્રની અંદર આગળ એક નિયમ આવશે કે ઊર્જાનો ફેરફાર છે ને એ શૂન્ય થાય ફેરફાર શૂન્ય થાય પણ કુલ ઊર્જા કેવી રહેવી જોઈએ અચળ આ વધતું હોય આ ઘટતું હોય આ ઘટતું હોય આ વધતું હોય પણ કુલ ઊર્જા કેવી રહે અચળ રહે ધારો કે મેં પદાર્થ નીચેથી ઉપર તરફ ફેંક્યો નીચેથી કેવો ગયો ઉપર તરફ તો ઉપર તરફ ફેંકું તો એનો મતલબ એવો થયો કે આ 4 જૂલ મળે છે ઉપર જતા 1 જૂલ મળે છે આ પદાર્થને આયા પહોંચે ત્યારે ધારો કુલ ઊર્જા કેટલી થાય 5 જૂલ આ પદાર્થ ઉપરથી નીચે આવે છે ત્યારે ગતિ ઊર્જા વધે એટલે આ 4 જૂલ મળે સ્થિતિ ઊર્જા ઘટે એટલે આ 1 જૂલ મળે તો બીજી કેટલી 5 જૂલ તો પહેલા પ્રક્રિયા પહેલા ઉપર ગઈ પ્રક્રિયા પછી નીચે કુલ ઊર્જા શું થઈ સંરક્ષણ ઊર્જા કેવી રીતે સુધી અચળ રહે તો ઠેઠ સુધી જો ઊર્જા અચળ રહેતી હોય તો ત્યાં યાંત્રિક ઊર્જાનું શું થયું કહેવાય સંરક્ષણ થયું કહેવાય બરાબર સંરક્ષણ એટલે કાંઈ નહીં પ્રક્રિયા પહેલા પ્રક્રિયા બાદ કેવું રહેવું જોઈએ સમાન રહેવું જોઈએ અહીંયા આપણે કાર્ય ઊર્જા પ્રમેયનો ઉપયોગ કરવામાં આવે છે કાર્ય ઊર્જા પ્રમેય પરથી ઉદાહરણ છે પહેલા તમે અહીંયા સ્થિતિ ઊર્જા થતો ફેરફાર મેળવી લો v2 v1 અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા તો અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા મેળવવું હોય તો અહીં લખી શકો mgh2 mg શું લખાય h1 mg કોમન કાઢી દો h2 શું લખાય h1 પણ અહીંયા સ્થાનનું નામ y2 આપો y1 આપો શું નામ તો પદાર્થ નીચે ઉપર તરફ હું ફેંકું તો અમારું સ્થાન છે y1 આ શું છે y2 એટલે આ ઊર્જા h1 ના ઊર્જા શું કહેવાય h2 બરાબર તો mgh તો આપણે આવી ગયું તો એ પ્રમાણે સ્થિતિ ઊર્જાનો ફેરફાર કેટલો મળે છે મને mg y2 y1 ધારો કે કાર્ય ઊર્જા પ્રમેય ઉપરથી હવે હું કાર્ય શું લખી શકાય કાર્ય ઊર્જા પ્રમેય w બરાબર ડેલ્ટા કે તો w બરાબર શું લખી શકાય તો કે w બરાબર લખી શકાય માઈનસ mg y2 y1 ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય આ ધારો કે કાર્ય મળે છે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય આપણે પ્રાપ્ત થાય છે બરાબર તો અહીંયા હું આવું લખી શકું w બરાબર શું માઈનસ mg ટૂંકમાં જો કે mg y2 y1 બરાબર શું લખાય ડેલ્ટા v બરાબર તો આટલા બરાબર ડેલ્ટા v લખું તો ડેલ્ટા v આમ લખે તો કુલ કાર્ય કુલ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા E બરાબર ડેલ્ટા K પ્લસ ડેલ્ટા શું લખાય D આ ડેલ્ટા K આ ડેલ્ટા D તો આ
ગતિ ઊર્જાનો ફેરફાર સ્થિતિ ઊર્જાનો ફેરફાર સરવાળો કરો એટલે કુલ ઊર્જાનો ફેરફાર એટલે યાંત્રિક ઊર્જાનો ફેરફાર કેટલો એટલો શું કામ તો કે ડેલ્ટા K બરાબર શું છે મારી પાસે W મને ડેલ્ટા V શું મળ્યું -W તો કુલ શું મળે 0 તો અહીંયા એક નિયમ એવો આવે છે છેલ્લે આની કોઈ ચિંતા ન કરવાની કેવી રીતના આવે ઈ શૂન્ય યાંત્રિક ઊર્જાના સંરક્ષણ માટે આ બે વસ્તુ ધ્યાનમાં રાખો કઈ બે વસ્તુ જો ખાલી ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા હોય ને તો એનો સરવાળો અચળ આ ખાલી સ્ટેપ લખેલું છે બરાબર કારણ કે કાર્ય જે છે એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય પણ ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય એટલે આ માઈનસ લખેલું બીજું કઈ નથી સ્થિતિ ઊર્જાનો ફેરફાર શૂન્ય હોય પણ સ્થિતિ ઊર્જા કુલ ઊર્જા કેવી રીતે અચળ જો ફેરફાર શૂન્ય હોય એટલે મેં ડેલ્ટા દર્શાવેલું છે તો યાંત્રિક ઊર્જાના કિસ્સાની અંદર આ એક બાબત ધ્યાનમાં શું રાખવાની છે ફેરફાર શૂન્ય હોય પણ કુલ ઊર્જા કેવી રીતે જોઈએ અચળ રહેવી જોઈએ જો અહીં ડેલ્ટા ને દર્શાવે બરાબર તો બેમાંથી કોઈ એક કન્ડિશન લાગુ પડી શકે કઈ કન્ડિશન તો કે કા ફેરફાર શૂન્ય હોય કુલ ઊર્જાનો કા કુલ ઊર્જા કેવી રહેવી જોઈએ અચળ તો યાંત્રિક ઊર્જાનું શું થતું હોય સંરક્ષણ થતું હોય હવે અહીંયા એક વસ્તુ સમજાવેલી છે દડાના ઉદાહરણથી યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ એક દડાનું ઉદાહરણ આપેલું છે યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ કેવી રીતના ધારો કે એક ડુંગર છે આ ડુંગર છે એ ડુંગરની ઊંચાઈ જે છે ને એ પર્વત છે આ પર્વતની ઊંચાઈ જે છે એ કેપિટલ H જેટલી છે કેટલી છે કેપિટલ અહીંથી કોઈ એક પથ્થરને મુક્ત પતન કરવામાં મુક્ત પતન એટલે કેવો આમ નીચે તરફ ફેંકવામાં ખાલી મૂકવામાં આવે આમ ખાલી મૂકી દેવાનું બરાબર કેપિટલ H સોરી કેપિટલ H છે હવે ધારો કે આ જે છે પ્રારંભિક વેગ થયો એને આપણે શું કહેશું VC પછી ધારો કે એ વચ્ચે ક્યાંક સ્મોલ h ઊંચાઈ પહોંચે તો સ્મોલ h ઊંચાઈ પહોંચે ધારો કે અહીંયા પહોંચ્યો ત્યારે એનો વેગ કેટલો vh જેટલો છે અને છેલ્લે ફાઇનલ પહોંચે નીચે સપાટી પર ત્યારે વેગ કેટલો છે vf જેટલો છે બરાબર આ ઇનિશિયલ વેગ v0 આ વચ્ચે મધ્યમનો વેગ vh h ઊંચાઈ વેગ vh આને મારે આલો ને હું v0 નથી કહેતો V capital H કીધું capital H બરાબર VH V small h અને V F તમને ખબર છે કે VH એટલે પ્રારંભિક વેગ છે ને એ આપણા માટે શું થાય 0 બરાબર શું કર્યું કાઈ નથી એક પર્વત ઉપરથી આમ પથ્થર ફેંકવામાં આવે છે શું કીધું યાંત્રિક ઊર્જાનું શું કરવાનું છે સંરક્ષણ તો પહેલા તો આપણે ત્રણ પરિસ્થિતિ આપેલી છે એક ટોચ એક વચ્ચેનો વિસ્તાર અને એક સપાટી બરાબર તો હું અહીં લખી શકું છું h ઊંચાઈએ કુલ ઊર્જા h ઊંચાઈ કુલ ઊર્જા એને કહેવાય EH તો EH બરાબર શું તો કે અહીંયા હું લખી શકું h ઊંચાઈએ ગતિ ઊર્જા પ્લસ h ઊંચાઈએ સ્થિતિ ઊર્જા જો જે યાંત્રિક ઊર્જા છે પહેલા પર બધી કુલ ઊર્જા મેળવવી પડશે યાંત્રિક ઊર્જા એટલે શું ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા સરવાળો તો પહેલો પોઈન્ટ h ઊંચાઈ બીજો પોઈન્ટ સ્મોલ h ઊંચાઈ છેલ્લો પોઈન્ટ કોઈ ઊંચાઈ નથી સપાટી બરાબર તો EH આનો મતલબ શું આપવાનો કેપિટલ H ઊંચાઈ એ કુલ ઊર્જા તો h ઊંચાઈ ગતિ ઊર્જા અને કુલ ઊંચાઈ h ઊંચાઈ સ્થિતિ ઊર્જા ચાલો h ઊંચાઈ ગતિ ઊર્જા કેટલી h ઊંચાઈ ગતિ ઊર્જા કેટલી તો કે પથ્થર છે હું પકડી રાખું છું
ઈ કેપિટલ H ઊંચાઈ છે સપાટીથી આમ, ત્યારે એ વેગમાં નથી. જો ગતિ ઊર્જા સૂત્ર 1/2 mv2 વેગમાં નથી, એટલે આપણે કીધું પ્રારંભિક વેગ એનો શું હોય છે અહીંયા 0. તો વેગમાં ન હોય તો એની ગતિ ઊર્જા હોતી નથી એટલે 0 પ્લસ. ચાલો કેપિટલ H ઊંચાઈ સ્થિતિ ઊર્જા હોય જો કેટલી, તો કે પદાર્થનું દળ m, ગુરુત્વ પ્રવેગ g અને ઊંચાઈ કેટલી h. બરાબર. તો અહીંયા મારે શું લખી શકાય, તો કે Eh મને શું મળ્યું, તો કે mgh. યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો કે કુલ ઊર્જા એ સ્થિતિ ઊર્જા નથી, પરંતુ પ્રારંભિક પરિસ્થિતિની અંદર પદાર્થને જ્યારે મુક્ત પતન કરવામાં આવે ને ત્યારે તમે જ્યારે પકડી રાખો ને ત્યારે એની પાસે વેગ 0 હોય એટલે ગતિ ઊર્જા હોતી નથી. ખાલી એક વસ્તુ જ મળે, શું મળે, સ્થિતિ ઊર્જા મળે. શું કામ, તો h ઊંચાઈ સ્થિતિ ઊર્જા mgh થાય. ચાલો એના પછી સ્મોલ h ઊંચાઈ કુલ ઊર્જા. તો સ્મોલ h ઊંચાઈ કુલ ઊર્જા કેટલી, તો કે E સ્મોલ h એવું થશે. તો સ્મોલ h ઊંચાઈ ગતિ ઊર્જા પ્લસ સ્મોલ h ઊંચાઈ સ્થિતિ ઊર્જા. ચાલો હવે પદાર્થ અહીંયા પહોંચ્યો, તો અહીંયા પહોંચે ને એટલે એની પાસે વેગ vh જેટલો છે. જુઓ તો vh જેટલો વેગ હોય તો ગતિ ઊર્જા એની પાસે કેટલી થાય, તો 1/2 m ધારો છે vh નો સ્ક્વેર. અહીંયા વેગ 0 હતો એટલે આ 0 લેવો, આ 0 મૂકી તો 0 થઈ જાય. પણ અહીંયા પહોંચે ને ત્યારે એનો વેગ કેટલો છે, vh જેટલો, તો 1/2 mvh સ્ક્વેર. અહીંયા પહોંચે ત્યારે સ્થિતિ ઊર્જા કેટલી, તો કે સ્મોલ h ઊંચાઈ સ્થિતિ ઊર્જા કેટલી થાય, mgh IEH. તો EH ઊંચાઈ સ્મોલ h ઊંચાઈ કુલ યાંત્રિક ઊર્જા, કુલ ઊર્જા કેટલી, 1/2 mvh2 1 mg સ્મોલ h. ચાલો આગળ જઈએ. હવે હું લખતો નથી, ડાયરેક્ટ લખું છું. સપાટી પર એટલે E0, સપાટી પર એટલે EH ઊંચાઈ સ્મોલ h અહીંયા 0 ઊંચાઈ સ્થિતિ ઊર્જા કેટલી, તો કે જો જે અહીંયા ઊંચાઈ જ ન હોય એટલે સ્થિતિ ઊર્જા 0 થઈ જાય, h 0 થઈ જાય. પણ વેગ હોય તો ગતિ ઊર્જા મળે 1/2 mvf2. તો અહીંયા ટોટલ કુલ ઊર્જા કેટલી થાય, 1/2 mvf નો સ્ક્વેર જેટલી થશે. ચાલો એવું બરાબર. 1 મિનિટ. ચાલો યાંત્રિક ઊર્જાના સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી તો પ્રથમ EH બરાબર E0. પહેલા EH અને E0 આ ખબર પડી ગઈ. ટૂંકમાં ત્રણ સ્થાન નક્કી કર્યા, ટોચ, વચ્ચે અને છેલ્લે. કુલ ઊર્જા કેટલી તો કે અહીંયા ગતિ ઊર્જા ન હોય, અહીંયા ટોટલ સ્થિતિ ઊર્જા, વચ્ચે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બે હોય. બરાબર. તો પેલું શું કીધું, આ પ્રારંભિક થયું ને અંતિમ થયું ને. તો પ્રારંભિક પોઈન્ટ આપણે BH લીધો અને અંતિમ તો આપણે પૃથ્વી છે સપાટી. તો EH બરાબર E0. કેવું જોઈએ, તો કે સંરક્ષણ માટે પ્રારંભિક કુલ ઊર્જા અને અંતિમ કુલ ઊર્જા કેવી રહેવી જોઈએ, અચળ રહેવી જોઈએ. અચળ એટલે સમાન, એટલે વચ્ચે શું મૂકી દીધું મેં E1. તો EH મારી પાસે કેટલું છે, તો કે mgh જેટલું. E0 કેટલું છે, તો કે 1/2 mvf2 જેટલું. તો અહીંયા મારી પાસે mm શું થઈ જાય, કેન્સલ થઈ જાય. તો vf2 બરાબર 2gh. તો vf બરાબર √2gh. આ છેલ્લા લેક્ચરમાં હું શું થયું, 2g સ્મોલ h. તે પદાર્થ પૃથ્વીની સપાટી પર પહોંચે ત્યારે આ vf વેગ મળ્યો ને, અંતિમ વેગ કેટલો થાય, તો √2gh જેટલો થશે. પદાર્થ પૃથ્વીની સપાટી પર પહોંચે ત્યારે અંતિમ વેગ કેટલો થાય, vf બરાબર √2gh. સંરક્ષણ હોય તો જ અહીં ઇક્વલ લખાય. ધારો કે મેં સંરક્ષણ ધારી લીધું કે પ્રારંભિક અને અંતિમ કુલ ઊર્જા સમાન મળે છે, તો એનું સંરક્ષણ કીધું, વેગ એટલો મળે. તો બીજું ધારવું હોય તો EH બરાબર E0. હવે પ્રારંભિક આ લ્યો ધારો અને અંતિમ તો આપણે પૃથ્વી છે. તો EH બરાબર શું છે આપણી પાસે, તો કે 1/2 mvh નો સ્ક્વેર પ્લસ શું લખાય mgh ઇક્વલ ટુ E0 શું છે, તો કે 1/2 mvf નો સ્ક્વેર. બરાબર.
ચાલો એમાંથી m કોમન નીકળે, ટેન્શન થઈ જાય, m કોમન નીકળે એટલે તો મારી પાસે આવું બીજું કઈ vf² બરાબર 1/2 vh² પ્લસ gh બરાબર. તો vh મેળવવું હોય તો મારે ધારો કે તો vh² બરાબર આ બે અહીંયા લસા લઈ લો બરાબર, લસા લઈ લો એટલે અહીંયા થઈ જાય 2vf² બરાબર vh² પ્લસ 2gh. તો vh² મેળવવું હોય તો 2vf² માઈનસ 2gh. એક મિનિટ બરાબર. ઓકે, આનું સંરક્ષણ નથી આપેલું આપણે, બે ઊંચાઈ માટેનું સંરક્ષણ આપેલું છે. ટેક્સ્ટ પ્રમાણે ચાલીએ, એનું સંરક્ષણ કરીને વેગ મેળવી શકાય બરાબર, એવું જરૂરી નથી. EH બરાબર ધારો કે E સ્મોલ h લઈએ તો EH આપણી પાસે કેટલું છે mgh, સ્મોલ h કેટલું છે 1/2 mvh². તો અહીંયા mm કેન્સલ થઈ જશે તો અહીંયા પાસે 2gh આવું કંઈક છે બરાબર. તો આની અંદર આપણે શું કરવાનું છે, vh ને કરતા કરવાનું છે, m તો કેન્સલ થઈ ગઈ, vh ને કરતા કરવા હોય શું થાય, ટૂંકમાં અહીંયા થશે gh માઈનસ g સ્મોલ h vh²/2. તો અહીંયા g કોમન નીકળે h માઈનસ h બરાબર 2gh માઈનસ h vh². તો vh બરાબર અંડરરૂટ 2gh માઈનસ સ્મોલ બરાબર. આવી રીતના સૂત્ર મળશે. h ઊંચાઈ વેગ મેળવવો હોય તો ટૂંકમાં તમે ગમે એનું સંરક્ષણ લખી બરાબર. તો અહીંયા ખાલી તમને શું આપેલું છે, ઉદાહરણ આપણે આપેલા છે આ પ્રકાર. તમે ત્રણેયની કુલ ઊર્જા મેળવી લો, કુલ ઊર્જા ઉપરથી તમે વસ્તુ નક્કી કરી શકો કે કયા પ્રકારે કયા કઈ જગ્યાએ કેવો વેગ મળે. સંરક્ષણ એટલે એટલું જ રાખવું, પ્રારંભિક અને અંતિમ કુલ ઊર્જા જે છે કેવી રહેવી જોઈએ, અચળ રહેવી જોઈએ બરાબર. એક મિનિટ, ચાલો આગળ જઈએ. સંરક્ષી ક્ષેત્રની વ્યાખ્યા અથવા ગુણધર્મો. ચાર ગુણધર્મો છે. સૌપ્રથમ પહેલો ગુણધર્મ શું છે, સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર એ સંરક્ષી બળના ઋણ મૂલ્ય જેટલો હોય. આપણે આવી ગયું બરાબર. સમય સાથે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફારનું ઋણ મૂલ્ય શું દર્શાવે છે, આપણે બળ દર્શાવે છે બરાબર. બીજો નિયમ, સંરક્ષી બળમાં થતું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે, તેમને જોડતા માર્ગ પર આધારિત નથી બરાબર. અંતિમ અને પ્રારંભિક સ્થાન પર આધારિત છે, તેમને જોડતા માર્ગ પર આધારિત નથી. w બરાબર ki માઈનસ kf બરાબર xf માઈનસ xi.
આઈ અને એફ. ટૂંકમાં આપણે આ વસ્તુ આવી ગઈ. જો સંરક્ષી બળમાં થતું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે, એમને જોડતા માર્ગ પર આધારિત નથી. ત્રીજું જે છે એ નથી. બરાબર. બંધ વક્ર પરનું કુલ કાર્ય હંમેશા શૂન્ય હોય છે. બંધ માર્ગ કે વક્ર જે કેવું હોય છે, ધારો કે બંધ વક્ર અથવા માર્ગ પરનું કુલ કાર્ય શૂન્ય. શું કામ? તમે અહીંથી ઉપડ્યા, ઈ સ્થાન તમારું ધારો કે x છે, અહીંયા પહોંચો ત્યારે બંધ વક્ર પૂરો થાય, ઈ તમારું સ્થાન ધારો કે x છે. તો x અને x એટલે એક જ સ્થાન થયું, બે સમાન જ થયા. સમાન થાય પ્રારંભિક અને અંતિમ સ્થાન. તો પરિણામી કાર્ય જે પ્રાપ્ત થશે, પરિણામી કાર્ય જે પ્રાપ્ત થાય એ આપણે શું થાય? શૂન્ય પ્રાપ્ત થશે. તો કુલ કાર્ય બરાબર cos ઇન્ટિગ્રેશન f of x dx બરાબર શું થશે? 0. જો આનો મતલબ શું છે cos ઇન્ટિગ્રેશન નો? આને વચ્ચે cos ઇન્ટિગ્રેશન બંધ માર્ગ પરનું સંકલન કહેવાય. અત્યાર સુધી લેતા એ આમ સીધા માર્ગ ઉપરનું સંકલન લેતા. બરાબર. સીધા માર્ગ ઉપરનું સંકલન નહીં. કેવા માર્ગ પરનું? બંધ માર્ગ પરનું સંકલન. તો બંધ માર્ગ પરનું સંકલનમાં શું થાય? જે પ્રારંભિક સ્થાન હોય ને એ જેનું અંતિમ સ્થાન થાય. તો જેનું પ્રારંભિક સ્થાન હોય એ જેનું પાછું અંતિમ સ્થાન થાય, તો કુલ કાર્ય શું થાય? 0. સિમ્પલ વસ્તુ. આ દિવાલથી તમે સામે જાઓ અને સામેની દિવાલથી પાછા ત્યાં જ જાઓ. બરાબર. આ દિવાલથી તમે સામે જાઓ અને સામેની દિવાલથી પાછા તમે ત્યાં જ જાઓ, તો કુલ કાર્ય તમારા માટે શું થઈ ગયું? શૂન્ય. બરાબર. તો અહીં એવું છે, બંધ વક્ર પરનું કુલ કાર્ય કેવું થાય? શૂન્ય. ચોથું, ચોથાની અંદર શું છે આપણી પાસે? સંરક્ષિત ક્ષેત્રમાં કુલ યાંત્રિક ઊર્જા અચળ હોય, પરંતુ કુલ ઊર્જાનો ફેરફાર જે છે એ કેવો હોય? શૂન્ય. મેં તમને અહીંયા આગળ હમણાં કીધું પ્રમાણે. બરાબર. તો આપણે આ વસ્તુ આવી ગઈ, આ વસ્તુ આવી ગઈ, આ વસ્તુ આવી ગઈ. આ નહોતી એવી, એ આપણે સમજી. ખ્યાલ આવે? પહેલી વસ્તુ શું કહેવામાં આવે છે? તો કે જે બળ છે ઈ તો કે સ્થિતિ ઊર્જાના ફેરફારના ઋણ મૂલ્ય જેટલું હોય. બીજી વસ્તુ શું કહેવામાં આવે? પ્રારંભિક અંતિમ સ્થાન પર આધારિત છે. ત્રીજી વસ્તુ શું? બંધ વક્ર પરનું રેખા સંકલન કુલ કાર્ય 0. ત્રીજું શું? કુલ ઊર્જા અચળ હોવી જોઈએ, પણ ફેરફાર જે છે કેવો થવો જોઈએ? શૂન્ય થવો જોઈએ. તો એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પદાર્થ જે છે એ એની નીચે આવે છે ને તે દરમિયાન, તો કે અહીંયા એની પાસે કુલ ગતિ સ્થિતિ ઊર્જા હોય છે, અહીંયા છેલ્લે એની પાસે કુલ શું વધે? ખાલી ગતિ ઊર્જા. એનો મતલબ એવો કે સ્થિતિ ઊર્જાનો ટોટલ કેમાં રૂપાંતર થઈ ગયું? ગતિ ઊર્જામાં રૂપાંતર થઈ ગયું. વચ્ચેના વિસ્તારમાં ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા બે હતું, તો છેલ્લે ઈ h છે ને ઈ ડાયરેક્ટ ઈ 0 થઈ ગયું. અહીંયા કુલ ઊર્જા જે છે એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે હતી, આ કુલ ઊર્જા સ્વરૂપે કોણ હતું? ગતિ ઊર્જા હતી. તો ગતિ ઊર્જાનું અને સ્થિતિ ઊર્જાનું રૂપાંતર સંપૂર્ણપણે સપાટી પર પહોંચે ને ત્યારે સ્થિતિ ઊર્જાનું રૂપાંતર જે છે એ કેમાં થઈ ગયું? સંપૂર્ણપણે ગતિ ઊર્જામાં થઈ ગયું. બરાબર. પછી આ ખાસ નિયમો જે છે યાદ રાખવાના છે. સંરક્ષી બળની નિયમો કોના માટે છે? તો કે સંરક્ષી બળ માટે છે. કે સંરક્ષિત ક્ષેત્રમાં કરેલું કાર્ય જે છે ને કઈ કઈ બાબત તો કયા ગુણધર્મો પર આધારિત હોય? તો પહેલો ગુણધર્મ યાદ રાખવાનો શું? તો કે સ્થિતિ ઊર્જાના ફેરફારના ઋણ મૂલ્ય જેટલું બળ લેવો. બીજો ગુણધર્મ શું? પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત રાખે, એને જોડતા માર્ગ ઉપર નહીં, ગમે ઈ માર્ગ હોય. ત્રીજું શું? બંધ વક્ર પરનો કુલ કાર્ય 0. ચોથું શું? કુલ ઊર્જા અચળ હોવી જોઈએ, પણ ઊર્જાનો ફેરફાર છે એ કેવો રહેવો જોઈએ? શૂન્ય રહેવો જોઈએ. બરાબર. તો આ યાંત્રિક ઊર્જાનું શું થયું? સંરક્ષણ. તો આપણે આ લેક્ચર જે છે એ આપણે અહીંયા સુધી રાખીશું. થેન્ક યુ વેરી મચ.